મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે અને મેઘરાજાએ આધિકારિક રીતે પહેલી ઇનિંગ શરૂ કરી છે અને ચોમાસાની આ પહેલી જ ઇનિંગમાં આખા ગુજરાતને જાણે કે તરબોળ કરી દીધું છે। 180 કરતાં વધારે તાલુકા આજે તરબોળ થઈ ચૂક્યા છે, મેઘરાજાએ ભીંજવી દીધા છે। પણ એમાં સૌરાષ્ટ્રમાં અને એમાં ખાસ ભાવનગર જિલ્લાનો આ વખતે વારો લીધો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ભાવનગર જિલ્લામાં ક્યાં કેવી સ્થિતિ છે અત્યારે તમે જોઈ શકો છો। બરવાળા, મહુવા, ખાંભળા, ગારિયાધાર, હળવદ, રંગોળા, ભાવનગર, કુંભારવાડા, ભાવનગર શહેરનું કુંભારવાડા છે, એની સાથે અમરેલી, આ બાજુ ભાવનગરની સાથે સાથે અમરેલીનો પણ વારો લીધો છે। અમરેલી, ગઢડા, સાવરકુંડલા, થાનગઢ, સુરેન્દ્રનગરમાં પણ જાણે નદીઓ ઉફાને ચડી છે। આ બાજુ બોટાદના ખાંભળામાં, આ બાજુ જામખંભાળિયા એટલે કે જામનગર જિલ્લાનો પણ હવે વારો લીધો છે। ગઈકાલ સુધી કોરું ભટ્ટ હતું, પણ જામખંભાળિયામાં વરસાદ વરસ્યો છે। મહુવા, વડલી, સાવરકુંડલાનું ગામ છે, હાડીડા ગામ છે, બોટાદ શહેરમાં પણ ખૂબ વરસાદ અને નદીઓ પૂર ઉફાન ઉપર છે। ડેમ પણ કેટલાક છલકાઈ ગયા એવો વરસાદ છે। ઉમરાળા, રાણપુર, પેટલાદ બધે જ વરસાદ છે, એટલે કે આખા ગુજરાતને મેઘરાજાએ આગોશમાં લઈ લીધું છે અને આખા ગુજરાતમાં ભરી ભરીને હેત વરસાવી રહ્યા છે, પણ એ હેત ક્યાંક નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે। રાજ્યમાં આજે 176 તાલુકાઓમાં બપોરે 4 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે અને એ પછી પણ કેટલાક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધારે બોટાદના બરવાળામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। જી હા, થોડા જ કલાકોમાં 7 ઇંચ। આ બાજુ સુરેન્દ્રનગરમાં પણ ભરી ભરીને મેઘરાજા હેત વરસાવ્યું છે। સાયલામાં 6.22 ઇંચ, મૂળીમાં 5.31 ઇંચ, આ બાજુ ઉમરાળામાં 4.76 ઇંચ, બોટાદમાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો છે અને બોટાદમાં કેટલીક જગ્યાએ 7 ઇંચ સુધીનો વરસાદ, સુરેન્દ્રનગરમાં 4.13 ઇંચ, આ બાજુ વલભીપુર 4.13 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરના ચૂડામાં 3.78, આ બાજુ રાણપુરમાં 3.56 ઇંચ વરસાદ વરસ્યો છે અને એ કેવો ભારે વરસાદ છે એના દ્રશ્યો, એની સાબિતી આ ઉફાણે ચડેલી નદીઓના નીર બતાવી રહ્યા છે। કોઝવેના કોઝવે ધોઈ નાખ્યા છે, કે એના રસ્તામાં જે પણ આવ્યું એ બધું જ આ નદીના ધસમસતા પ્રવાહ પોતાની સાથે તાણી ગયા છે। ક્યાંક લોકો તણાયા છે તો ક્યાંક ગાડીઓ પણ તણાઈ છે। 7 લોકો ગુમ થયા હતા, એમાંથી 2ના મૃતદેહ દુર્ભાગ્યવશ મળ્યા છે। એટલે દરેક જગ્યાએ તમે ગુજરાતમાં જુઓ તો આવી જ તસવીરો જોવા મળી રહી છે અને ખાસ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગર અને બોટાદ જિલ્લામાં, આ 4 જિલ્લામાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે ને આ 4 જિલ્લામાં આમ જુઓ તો અમરેલીમાં અને ભાવનગર જિલ્લામાં તો 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક કોઈએ ઘર ખોઈ દીધા છે, તો કોઈની જમીન ધોવાઈ ગઈ છે, તો ક્યાંક કોકના સ્વજનોનો કોઈ અત્તો પત્તો નથી અને આક્રંદ પણ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ખુશીની લહેર પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં ક્યાં કેવો કેટલો વરસાદ છે એ દ્રશ્યો તમને બતાવવા છે અને એ દ્રશ્યો એક બાજુ મનને ઠંડક આપનારા પણ છે અને બીજી બાજુ પાણીનો ધસમસતો પ્રવાહ ડરાવી દે એવો પણ છે। ભાવનગરના કેટલાક વિસ્તારો કે જ્યાં કમર કમર પાણી ભરેલા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, પારાવાર નુકસાની થઈ છે। રાજકોટ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। તો જૂનાગઢમાં વરસાદ તો વરસ્યો છે, લોકો ખુશખુશાલ પણ થયા હતા, પણ તંત્રના પાપે હેરાનગતિ એવી કે જૂનાગઢ શહેર આમ જુઓ તો 2 ભાગમાં વહેંચાયેલું છે, વચ્ચેથી પાટા પસાર થાય છે અને અંડરબ્રિજ છે, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય ને શહેર 2 ભાગમાં વહેંચાઈ જાય છે। આ પારથી પેલે પાર જવું હોય તો એક તળાવ દરવાજા સિવાય બીજું કોઈ જ ફાટકનો એ રસ્તો નથી બચતો અને લોકો હેરાન પરેશાન થઈ જાય છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અનરાધાર વરસાદ એવો કે ડેમ અહીંયા ભરાઈ ગયા છે, ડેમના દરવાજા ખોલવા પડે એવી હાલત આવી ગઈ છે। બોટાદ જિલ્લાને આજે મેઘરાજાએ તરબોળ કરી દીધો છે। અહીંયા ગાડી તણાતી દેખાઈ રહી છે અને એક વ્યક્તિએ ગાડીની અંદર છે, જીવ બચાવવા માટે એક ઝાડનું થડ પકડીને બહાર નીકળી જાય છે। તો આ બાજુ દ્વારકામાં પણ ખૂબ વરસાદ વરસ્યો છે। ગયા વર્ષે સૌથી વધારે જો ખાના ખરાબી થઈ હોય તો જામનગર અને દ્વારકામાં થઈ હતી। ભાવનગરથી મારી સાથે હિરેન રાવલ અને મયુર દવે બંને જોડાઈ ચૂક્યા છે અને ભાવનગરના હાલ કેવા બેહાલ થઈ ગયા છે માત્ર 2 દિવસના વરસાદની અંદર। ક્યાં કયા તાલુકામાં, કયા ગામમાં શું પરિસ્થિતિ, સૌથી પહેલા હિરેન પાસે જઈએ, હિરેન પાસેથી પરિસ્થિતિનો તાગ, ચિતાર અને ગ્રાઉન્ડ ઝીરો જાણવાનો પ્રયત્ન કરીએ। હિરેન, તો ગઈકાલે સવારથી જે વરસાદ શરૂ થયો છે એમાં મોટેભાગે અમરેલીના તાલુકાઓની અંદર જે વરસાદ થયો છે અને એ વરસાદનું પાણી સીધું
શેત્રુંજી જે ડેમ છે એની અંદર આવવાના કારણે માત્ર 24 કલાકની અંદર જ અત્યાર સુધીમાં પહેલી વખત એવું થયું હશે કે સિઝનમાં પહેલી જ વખત, અને એ પણ માત્ર 24 કલાકમાં શેત્રુંજી ડેમ છે પોતાનો સંપૂર્ણ 34 ફૂટની સપાટી વટાવી અને અત્યારે તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી અને પાણી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે. એ જ પ્રકારે પાલીતાણા હોય કે જેસોર હોય અથવા તો શિહોર, આ તમામ તાલુકાઓની અંદર 2 દિવસમાં જે સતત વરસાદ પડી રહ્યો છે, લગભગ 7 ઇંચથી લઈ અને 12 ઇંચ સુધીનો વરસાદ આ ભાવનગરના અલગ અલગ તાલુકાઓની અંદર પડ્યો છે. શેત્રુંજી સિવાયના જે અન્ય જળાશયો આવેલા છે આ ભાવનગર જિલ્લાની અંદર, એ તમામ જળાશયો છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે અને તમામમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સિવાય પાણી છોડ્યા પછી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી કોઝવે ઉપરથી પસાર થતા કેટલાક લોકો તણાયા એ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી છે, જેમાં એક કાર તણાઈ હતી. જો કે આ કારમાં સીધી રીતે કોઈ વ્યક્તિઓ ન હોવાનું માલુમ પડ્યું છે. અન્ય એક કારની અંદર 7 વ્યક્તિઓ હતા, જેમાંથી 2 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ 5 વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. સરકારે પણ આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એનડીઆરએફની એક ટીમ છે તે ભાવનગર ખાતે સ્ટેન્ડ બાયમાં મૂકી છે. બીજી એક ટીમ બોટાદ ખાતે મોકલવામાં આવી છે, જેથી કરીને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે અને ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો આ પરિસ્થિતિમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કારણ કે 2 દિવસથી પડેલા વરસાદને કારણે મોટેભાગના જળાશયો અને નદી નાળા જે છે તે ભરાયેલા છે અને હજુ વરસાદ પડે તો ક્યાંક પૂરનું નિયંત્રણ કંટ્રોલમાં રાખવા માટે રાહત અને બચાવ માટે આ ટીમો જે છે તે એડવાન્સમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે. હજુ પણ આગામી 3 થી 4 દિવસ સુધી ભાવનગરની અંદર હવામાન વિભાગે એલર્ટ જાહેર કરેલું છે અને એટલા જ માટે એસઈઓસી એટલે કે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર ઉપરથી પણ ભાવનગર, અમરેલી, બોટાદ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સતત નજર રાખવામાં આવી રહી છે. મારી સાથે કુમાર શુક્લા લાઈવ જોડાયા છે. કુમાર, 3 દિવસથી જાણે મહુવાનો વારો લીધો છે. આ ચોમાસાની શરૂઆત પહેલી જ ઇનિંગ એવી ધમાકેદાર કે મહુવા અને એની આસપાસના આખો પંથક પાણી થઈ ગયો હતો. અત્યારે તમને જોઈ રહ્યા છીએ અમે તમારી પાછળ, જાણે કે ઉઘાડ નીકળ્યો હોય એવું લાગી રહ્યું છે. થોડી રાહત અત્યારે દેખાઈ રહી છે, પણ નદી પાછળથી ઉફાણ મારતી દેખાઈ રહી છે જતી. શું પરિસ્થિતિ છે અત્યારે? કયા ગામમાં ક્યાં કેટલી નુકસાની? અને એની સાથે સારો વરસાદ છે તો ડેમમાં પણ સારી એવી પાણીની આવક થઈ હશે, ખુશી પણ જોવા મળી રહી હશે. રોજકી ડેમ અને માલણ ડેમ ત્રણેય ઓવરફ્લો થયા છે. આપ પાછળ જોઈ શકો છો કે માલણ નદી જે છે, જે માલણ ડેમ ઉપર આવેલી છે, એ નદી પર પાણી આવેલું હતું અને માલણ નદીના જે પાણી જે છે તે ગામમાં ઘૂસી ચૂક્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘરમાં ઘૂસ્યા હતા, જેમાં 250 જેટલા મકાનમાં પાણી અંદર ઘૂસી ચૂક્યા હતા. તેની અંદર 250 મકાનોમાં જે પાણી ઘૂસ્યા હતા તેમાં ઘરની સામગ્રી બધી તણાઈ ગઈ હતી અને 5 મકાનો ધરાશયી થયા હતા. આ પરિસ્થિતિ નોર્મલ છે, પણ હજી ઉપરથી પાણી ડેમમાં આવક સતત ચાલુ છે અને પાણી સતત નદીમાં વહી રહ્યું છે. જી બિલકુલ, અત્યારે પાણી જબરજસ્ત પાણીનું વહેણ પણ જોવા મળી રહ્યું છે. નદીઓ ગાંડી તૂર બની રહી છે. કુમાર, તલગા જરડા પણ ગઈકાલે આપણે જોયું કે ડૂબી ગયું હતું. એની સાથે સાથે બીજા ઘણા બધા એવા ગામો હશે કે જે અત્યારે સંપર્ક વિહોણા થયા હશે, જેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હશે. જી નુપુર, ગઈકાલે જે તલગાજરા ગામમાં પૂરું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું અને હવે ત્યાં 35 છોકરાઓના વિદ્યાર્થી જે સ્કૂલમાં ફસાયા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને 35 છોકરાઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. એ સિવાય 6 લોકો જે ખેતરોમાં ફસાયેલા હતા એનું બી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હાલ પરિસ્થિતિ નોર્મલ છે. એ સિવાય જે તલગાજરા ગામે જે પાણી આવ્યું હતું એ પાણી જે છે એ વડલી ગામ જે પાણી ઘૂસ્યા હતા ત્યાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. હિરેન અને કુમાર, આ બંનેનો આભાર આ માહિતી માટે. ગ્રાઉન્ડ ઝીરો પરથી આપની પાસેથી વધુ માહિતી લેતા રહીશું, કારણ કે હજી પણ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને એની સાથે સાથે કદાચ પહેલીવાર એવું બન્યું હશે ડેમ બન્યા પછી કે શેત્રુંજી ડેમ માત્ર 24 કલાકની અંદર 100% ભરાઈ ગયો છે અને ડેમના બધા જ 59 દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે. 2 ફૂટ સુધી આ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અત્યારે 15,000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. એવો ભારે વરસાદ, એટલું બધું પાણી આકાશમાંથી વરસ્યું છે. પહેલી જ ઇનિંગમાં મેઘરાજાએ જાણે કે તરબોળ કરી દીધું છે. ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ. કેવો વરસાદ હશે ઉપરવાસમાં એ પણ એક વિચારવા જેવું છે. નીચાણ ગબડાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને માત્ર 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો.
મયુર મારી સાથે લાઈવ જોડાયા છે. મયુર, માત્ર 24 કલાકથી પણ ઓછા સમયની અંદર શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, પણ ઉપરવાસમાં જ્યાંથી આ પાણી આવ્યું છે ત્યાં કેવો ભયાનક વરસાદ હશે એ વિચાર માત્ર થથરાવી જાય એવો છે. ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાની જે જીવાદોરી સમાન ગણાતો જે શેત્રુંજી ડેમ છે તે શેત્રુંજી ડેમ કહી શકાય 24 કલાકમાં જે છે તે 11 ફૂટ કરતા વધુ જે પાણી છે તે ડેમમાં આવ્યું હતું ને તેના કારણે કહી શકાય કે એક જ દિવસમાં જે 11 ફૂટ પાણીનો જે વધારો થયો હતો ને તેને લઈને શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના જે સૌથી મોટો ડેમ કહી શકાય છે કે 59 દરવાજાઓ આવેલા છે તે 59 દરવાજાઓ છે તે તમામ દરવાજાઓ છે તે ખોલી નાખવામાં આવ્યા છે. 15,000 ક્યુસેક કરતા પણ વધુ જે પાણી છે તેની આવક છે તે ડેમમાં થઈ રહી છે અને તેના જ કારણે હાલ અત્યારે 15,000 ક્યુસેક પાણી છે તે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. કહી શકાય કે જે રીતે જે ઉપરવાસમાં પડેલા વરસાદ છે અને તેના કારણે 1 લાખ ક્યુસેક કરતા પણ વધુ પાણી છે તે શેત્રુંજી ડેમમાં તેની આવક ચાલુ રહી હતી અને તેના કારણે જ સતત 24 કલાકમાં જે 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી અને તેના કારણે શેત્રુંજી ડેમ છે તે 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો હતો અને ભાવનગર જિલ્લાના જે તળાજા અને પાલીતાણાના જે 17 જેટલા ગામો છે, જેમાં પાલીતાણા તાલુકાના 5 ગામો છે અને તળાજા તાલુકાના 12 ગામો છે, તે 17 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. નુપુર, એટલે આ બાજુ ભાવનગર હોય, આ બાજુ બોટાદ હોય, આ બાજુ અમરેલી હોય, ત્રણેય અડીને આવેલા જિલ્લાઓ છે. એકબીજાની સરહદ એકબીજાને અડેલી છે. ત્રણેય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પાછલા 2 દિવસ અને આજનો દિવસ એમ કુલ 3 દિવસમાં વરસ્યો છે અને એના જ કારણે આટલું બધું પાણી શેત્રુંજી નદીના ઉપરવાસના ભાગમાં પણ એવો જ વરસાદ. આ ભાવનગરના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં શેત્રુંજી નદી પૂર્ણ ઉફાન ઉપર વહી રહી છે અને હજી પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. 1 લાખ ક્યુસેક કરતાં પણ વધુની આવક થઈ અને માત્ર 24 કલાકની અંદર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ભાવનગર શહેરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને હજી પણ ભાવનગર પરથી ઘાટ ટળી નથી, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે આવનારા 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ અહીંયા થઈ શકે છે. વલભીપુર તાલુકામાં સતત પડી રહેલા વરસાદને લઈને હાલ પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે લીલીયો નદીના દ્રશ્ય છે કે આપ લીલીયો નદીની અંદર આપ જોઈ શકો છો કે ઘોડાપૂર આવ્યું છે, જેના લીધે લોલિયાણા ગામ છે તે સામેની તરફ દેખાતું જે આ લોલિયાણા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે. હાલ જે આ નવા ગામની પરિસ્થિતિની વાત કરીએ તો જે રીતે પાણીનો જે પ્રવાહ ચાલી રહ્યો છે, આપને એ પણ દ્રશ્ય દેખાડવાના પ્રયત્ન કરીશ કે જે પ્રવાહ છે તે ખૂબ જ વિકરાળ રીતે જે પસાર થતું હોય તેવું લાગી રહ્યું છે. હાલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે. હાલ જે આ પરિસ્થિતિની અંદર વાત કરવાનો પ્રયત્ન કરશું તો અહીં આપણી સામે સ્થાનિક પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. વરસાદ કેવો છે? વરસાદ અમારે અત્યારે બહુ ઉપો થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગામનું ફરતું અંગે આવી રહ્યું છે. ગઈકાલથી ભાવનગર અને આસપાસના જિલ્લાઓની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી આ વરસાદ શરૂ થયો છે. દ્રશ્યો તમને બતાવીશું. બાલ પંથક જેને કહેવાય છે કે ભાવનગરથી ધંધુકા તરફનો રસ્તો છે. જે વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધી લગભગ સવારમાં 2 કલાકની અંદર વલભીપુરની અંદર લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ, જ્યારે ઉમરાળામાં 4 ઇંચ વરસાદ માત્ર 2 કલાકની અંદર પડ્યો છે. બધી ગાડીઓ છે, પાણી ગરકાવ થઈ ગયો છે. પાણીનો કોઈ જગ્યાએ નિકાલ નથી. એકવાર આ રોડ લાઈનનું આ બધું છે, એકવાર આ બધી લાઈનો આમ ખોદેલી છે, એકવાર આ રોડની તકલીફ છે. બાકી આ પાણીનો ક્યાંય નિકાલ નથી. બાકી બધી આ જ તકલીફ છે. અત્યારે ગાડીઓ પડી હતી, વોશિંગ્ટનનું પાણી આવી ગયું એટલે ગાડીઓ નીકળી નહીં, ગાડી બુડી ગઈ. હવે ગાડી કાઢવા મહેનત કરવી છે ક્રેન હાઇડ્રાથી. અને એટલા જ માટે આ આસપાસની જે જગ્યાઓ છે, રોડની બાજુમાં જે નીચાણવાળો વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભાવનગરથી ધંધુકાને જોડતો જે રોડ છે, જેમાં પીપળિયા પાસેનું જે નાનું રસ્તા પરનું જે ગરનાળું છે, ત્યાં પાણી ભરાવાના કારણે રસ્તો છે તે બંધ કરવો પડ્યો છે. આજે દિવસભર આ જિલ્લો અને આસપાસના વિસ્તારની અંદર હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ વરસાદ વરસી શકે છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ભાવનગર. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના લીધે તમામ નદીઓ છે તે 2 કાંઠે વહી રહી છે. હાલ આપને જે દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ ઘેલો નદીના દ્રશ્ય છે કે જે વલભીપુર તાલુકામાંથી પસાર થાય છે. આ નદીની અંદર હાલ ઘોડાપૂર આવી ગયું છે, જેના લીધે આસપાસના તે તમામ ગામડાઓ છે તેમને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હાલ જે પરિસ્થિતિની વાત કરીએ તો આ નદીના કારણે હાલ જે 4 ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે કે જેને
જેની અંદર નવા ગામ, ખેતાટીંબી, દુધાધાર અને લોલિયા સહિતના જે ગામડાઓ છે તેને હાલ સંપર્ક વિહોણા જાહેર કરવામાં આવ્યા છે. હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો હાલ પણ વરસાદ છે તે અનધાર રીતે વરસી રહ્યો છે, જેના લીધે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકરાળ બનતી હોય તેવું લાગી રહ્યું છે. વલભીપુર ભાવનગર શહેરમાં નજીવા વરસાદે કહી શકાય કે મનપાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ છે તે છતી કરી છે, કારણ કે કહી શકાય કે ભાવનગર શહેરમાં માત્ર 2 થી 2.5 જેટલો વરસાદ આવ્યો છે. આ વરસાદમાં કહી શકાય કે શહેરનો જે કુંભરવાડાનો જે વિસ્તાર છે, આ કુંભરવાડાના વિસ્તારમાં કહી શકાય કે ઘૂંટણ સમા જે પાણી છે તે ભરાયા છે અને તેના કારણે હાલ જે રસ્તાઓ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે. અંદાજિત 70 લાખ રૂપિયાનો ખર્ચો છે તે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે અને તેના કારણે કહી શકાય કે જે રીતે રોડ રસ્તાઓ છે તેમાં પાણી ભરાવાની સમસ્યાઓ ન સર્જાય તેવા મનપાના જે અધિકારીઓ છે, શાસક પક્ષો છે, તેઓ દાવા કરતા હતા, પરંતુ આ દાવાઓ છે તે ખોટા સાબિત થયા છે. જે રીતે અહીંયા જે વાહન ચાલકો જે છે તે વરસતા વરસાદમાં પણ પાણી ભરાયેલા છે, તેના કારણે વાહનોમાં પાણીની અંદરથી પોતાના વાહનો છે તે પસાર કરવા માટે થઈને મજબૂર બન્યા છે. અનેક વાહન ચાલકો છે જેમના વાહનો પણ બંધ થયા છે અને તેના કારણે કહી શકાય. અને આ બોટાદ જિલ્લાના દ્રશ્યો છે કે જે બોટાદ જિલ્લો જાણે કે આખો ડૂબી ગયો હોય એવું લાગી રહ્યું છે. ગામડે ગામડે અહીંયા કહેર અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મયુર મારી સાથે છે, મયુર પાસેથી જાણીએ કે મયુર, આખરે ક્યાં શું પરિસ્થિતિ છે, કયા ગામ સંપર્ક વિહોણા બન્યા છે, કયા ગામ, કેટલાક ગામ તો એવી પણ માહિતી મળી રહી છે કે આખા ગામ ડૂબી ગયા છે બોટાદ જિલ્લાના. ક્યાં શું પરિસ્થિતિ છે? નુપુર, ચોક્કસથી વાત કરીએ તો બોટાદ જિલ્લો જે છે તે ભાવનગરને અડીને આવેલો જિલ્લો છે, એટલે કહી શકાય કે ભાવનગરથી 90 કિલોમીટરના અંતર જે બોટાદ જે જિલ્લો આવેલો છે તેમાં પણ ગઈકાલ સાંજથી જ કહી શકાય કે ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ છે તે જોવા મળ્યો છે. જ્યારે બોટાદનું જે ગઢડા તાલુકાનું જે ગામ છે તે ગઢડા તાલુકામાં પણ ધોધમાર જે વરસાદ છે તે વરસ્યો હતો. આ ઉપરાંત કહી શકાય કે જે ધોધમાર વરસાદ વરસવાની સાથે ખેતરોમાં છે તે પાણીમાં ખેતરો છે તે ગરકાવ થઈ ગયા હતા. ખેતરોમાં જે નદીઓની જેમ પાણી છે તે વહી રહ્યા હતા અને તેના કારણે ખેડૂતોને છે તે ભારે નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે, કારણ કે ખેડૂતોએ હજી તો વરસાદની વાવણી કરી હતી ને ત્યાં જ આજે પાકો ઉપર જે પાણી ફરી વળ્યા છે તેને લઈને ખેડૂતો પણ હાલ છે તે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યાં નજર નાખો ત્યાં પાણી જેવી તે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. આ ઉપરાંત બોટાદનું જે બરવાળાનું જે ગામ છે ત્યાં રોડ ઉપરનો જે પુલ છે તે તૂટી જવા પામ્યો હતો. જે જીવાપર અને વાઢેડા ગામનો જે પુલ છે તે બંનેને જે જોડતો જે પુલ છે તે પુલ તૂટી જતા વાઢેડા ગામ છે તે સંપર્ક વિહોણું થયું હતું. જે ઉતાવળી નદીમાં જે પાણીનો પ્રવાહ જે આવી રહ્યો હતો અને તેના કારણે ઉપરવાસમાં જે પડેલા જે ખાંભળા ડેમના જે દરવાજાઓ છે તે ખોલવામાં આવ્યા હતા અને તેના કારણે કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી છે તે ભરી વળ્યા હતા. ગઢડાની જે ગેલો નદીની જો વાત કરીએ તો ગઢડાના જે ગેલો નદીમાં છે તેમાં બાઇક ચાલક છે તે ફસાયો હતો. જે નદીનો પ્રવાહ જે આવી રહ્યો હતો ને તેમાં બાઇક ચાલક છે તે જે તણાયો હતો ને તેને નગરપાલિકાની ટીમે છે તેનું રેસ્ક્યુ કર્યું હતું અને ગેલો નદી ઉપર જે આવેલ રમાઘાટ ડેમ છે તે પણ ઓવરફ્લો થયો હતો. બીજી તરફ જે બોટાદ જિલ્લામાં ભારે વરસાદની વચ્ચે પણ એક બેદરકારી છે તે સામે આવી રહી છે. ગામડા ગામમાં જે કહી શકાય કે જે ધાબા ઉપરથી જે લોકો છે તે પાણીમાં કૂદકા મારતા નજરે થઈ રહ્યા હતા. જે બેદરકારી છે તે લોકોને ભારે પડી શકે તેવી પણ સ્થિતિનું નિર્માણ છે તે થઈ રહ્યું છે, કારણ કે ખાંભડા ગામથી જે આ ડેમ છે તે માત્ર થોડા અંતરે જ આવેલો છે અને જે 4 દરવાજાઓ છે તે 4 દરવાજાઓ પણ ખોલી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોટાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે કહી શકાય કે જે કાર પણ તણાઈ હતી, જે પાણીના પ્રવાહમાં જે કાર છે તે તણાઈ હતી અને કહી શકાય કે બોટાદ અને ભાવનગર જિલ્લો છે તે ભારે વરસાદને કારણે તેનું જનજીવન છે તે પ્રભાવિત પણ થયું છે. નુપુર, બિલકુલ, એટલે જનજીવન પ્રભાવિત થયું છે, પણ આ બધા વચ્ચે અત્યારે કોઈના હૈયે જો સૌથી વધારે હરખ હોય તો એ ખેડૂત છે. એનું કારણ એ છે કે અત્યારે ખેડૂત વાવણી કરી અને વરસાદની રાહ જોતો હોય છે ને એ વખતે જ્યારે આવો વરસાદ આવતો હોય ત્યારે ખેડૂતના હૈયે હરખ સમાતો નથી હોતો. પણ હા, જ્યાં આ વરસાદ આવે છે કેટલીક માનવીય બેદરકારી પણ હોય છે અને કેટલીક ઉતાવળ પણ એવી હોય છે કે જેના કારણે કેટલીક દુર્ઘટનાઓ પણ બની છે અને હતભાગી સમાચાર પણ મળ્યા છે. આ બધા વચ્ચે અમરેલીના સમાચાર મળી રહ્યા છે. અમરેલીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં આમ તો છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. પોલીસે ફસાયેલા લોકોનું અમરેલીમાં રેસ્ક્યુ કર્યું છે. કેટલાક લોકો અહીંયા ફસાયા હતા અને એમાં પોલીસ એમની બહારે પહોંચી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ કામગીરીને પણ બિરદાવી છે. પોલીસ કર્મી જોઈ શકાય છે કે ખભા પર બેસાડી અને લોકોને લઈને આવી રહ્યા છે. ગોઠણસામાં પાણી ભરાયેલા છે અને આગળ જો તમે જાઓ તો આગળ વધારે પાણી ઊંડું પાણી પણ હતું. આગળ પાણીનું લેવલ ઊંચું હતું અને પોલીસ કર્મીઓ દ્વારા અહીંયા એક જબરજસ્ત કામગીરી કરવામાં આવી છે. જીવ હથેળી પર રાખી
અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દોરડું બાંધી અને પોલીસ કર્મી ઉતરી ગયા હતા અને એ પછી ત્યાંથી અંદરથી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. પાછળથી પણ બીજા ઘણા બધા લોકો આવી રહ્યા છે અને જેમને પાછળ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં કદાચ કમર કરતાં પણ વધારે પાણી હોય એવું દેખાઈ રહ્યું છે. ઘણા બધા ગામ અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના એવા છે કે જે સંપર્ક વિહોણા થયા છે, જ્યાં આવવા જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, ક્યાંક કોઝવે તૂટી ગયા છે અને ગામ પાણીમાં ડૂબેલા છે. ગામમાં ક્યાંક કમરસમા પાણી છે તો ક્યાંક છાતીસમા પાણી છે ને એટલા માટે જ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આ રીતે જીવના જોખમે જૈનિક મારી સાથે લાઈવ જોડાયા છે. અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ, કેવો વરસાદ અને ક્યાંથી ખુશીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાં તારાજી જોવા મળી રહી છે, તમામ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જાણીએ જૈનિક પાસેથી. નુપુર કે અમરેલી જિલ્લામાં જે મેઘરાજા છે મન મૂકીને વરસ્યા છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં છે તે અમરેલીમાં તે ભાવનગર સહિતના જે જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલીના ગામડાઓમાં પણ અત્યારે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તારાજીના પણ દ્રશ્યો સામે આવે છે. કાઠમાં છે, રાજુલા છે, ત્યાં પણ તારાજી સર્જાણી છે ને અમુક જગ્યાએ છે રોડ રસ્તા બિસ્માર બન્યા છે ને પુલો પણ છે તે તૂટી પડ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના જે ગામડાઓમાં જે લોકોનું રેસ્ક્યુ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ વરસાદ છે ત્યારે શાંત થયો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રથમ ચોમાસા વરસાદે તે જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે. જિલ્લાના મોટા ભાગના જે તળાવો છે, જળાશયો છે, ચેકડેમો છે તે છલકાઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક ધોવાઈ ગયા છે, ક્યાંક તૂટી ગયા છે. અને આ જે તૂટી ગયેલા જે ચેકડેમો છે કે કોઝવે છે તે એવી હાલતમાં થઈ ગયા છે કે લોકોને આવવું જવું મુશ્કેલી છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે. કેટલાક લોકો આપણી સાથે છે. આ જે સાવરકુંડલા તાલુકાનું મેવાસા ગામના એક યુવાન છે. આજે કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય છે, કેવી મુશ્કેલી, કેટલા વર્ષથી મુશ્કેલી છે અને શું આપની માંગણી છે? અરે હા, ભરતું નથી ત્યાંની મુશ્કેલી છે. અને અહીંયા કાલ રાતે આવ્યા હોત ને તો ખબર પડે. સવારના માણસો બેઠા હતા સવારના અને રાતે કાઢ્યા બધાને માણસોને. અને આમાં નાળા જો આમે ઓલી દિવાલ કરે ત્યાં નાળે બાંધીને બૈરાઓને બધાને કાઢ્યા હતા. અને અમે બહુ મુશ્કેલી ભોગવી છે. અને આવતું કાંઈ વાહન નથી ને 108 ઘરી અટકી નથી અંદર. અને આ ઉતરે પાણી તે ઉતરે, અને આ ઉતરે ને તે જવાય છે. અને વાટશાળી પણ સામું પાણી આવે છે. એટલે ક્યાંય અમે કેટલા વર્ષથી મુશ્કેલી છે? કોઈ જાતનું વરસાદ આવે ને એટલે અમારા ગામમાંથી કાંઈ માણસ બહાર નીકળી જ નથી શકતું. માંગણી શું છે? માંગણી અમને આ પુલ કરી દે, બીજી તો શું કરવી. તો આ કોઝવે ઉપર એક પુલ બનાવવાની માંગણી છે, જેનાથી હજારો સમસ્યાઓ દૂર થઈ શકે તેમ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ક્યારે આના ઉપર પુલ બને. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. અમરેલી જિલ્લાની અંદર ગઈકાલ બાદ જે વરસાદે તારાજી સર્જી હતી ત્યારબાદ જોઈએ છે લીલિયા તાલુકાની અંદર આજે સવારથી જ પાછો ફરી મેઘો મુસળધાર વરસી રહ્યો છે. આપને હું દ્રશ્યો બતાવીશ. જે આ ચેકડેમો છે જે હાલ ઓવરફ્લો થઈ ગયા છે. સવારમાં જ આ વરસાદ અત્યારે બપોર સુધીમાં આવતા તમામ ચેકડેમો ઓવરફ્લો થયા છે. તેમજ આ કોઝવેની ઉપર પણ જે રોડ ઉપર પાણી ફરી ગયા છે. ત્યારે હાલ વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મોટા લીલિયા છે. કાલ સવારથી વરસાદ ચાલુ છે, બપોર પછી વધારે આવ્યો, એમાં ઓવરફ્લો થઈ ગયા, વાવણી સારી થઈ ગઈ છે, ખેડૂત ખુશખુશાલ થઈ ગયા છે. અને ત્યારબાદ આજ સવારમાં બહુ સારો વરસાદ પડી ગયો છે અને એમાં ખેડૂતો ખુશખુશાલ છે, વાવણી લાયક વરસાદ થયો છે. અને આ બાજુ સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બોટાદ, અમરેલી અને ભાવનગરની સાથે આ ચોથો જિલ્લો કે જ્યાં 12 કલાકમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ થાનગઢમાં વરસ્યો છે. અને થાનગઢની આ નદી કે જે અત્યારે પૂર્ણ ઉફાન ઉપર વહી રહી છે, કેટલીક જગ્યાએ કાંઠા તોડી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ નદી ઘૂસી ગઈ છે. ગામડાઓ પણ નદી ખૂંદવા લાગી છે અને ગામડાઓમાં પાણી ભરાયા છે. પણ જોકે આ નદીના પાણી, આ વહેતા પાણી એક તરફ જ્યાં તમને થોડુંક વિચલિત કરી શકે, ત્યાં બીજી બાજુ લોકોને ખુશી આપનારા, ખેડૂતોને ખુશી આપનારા આ દ્રશ્યો છે. ભાવેશ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, થાનગઢમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે, એની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાં કેવો વરસાદ, કયા ગામડાની શું હાલત, ખેડૂતોમાં કેવી ખુશી? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘાનું આગમન છે થઈ ગયું હતું અને સારું એવું આગમન છે મેઘાનું થયું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં. તેમજ સાથે તમામ 10 તાલુકાઓ છે એમાં સારો એવો વરસાદ છે પડ્યો હતો. સાથે જિલ્લામાં જે કે તળાવો છે, જે કે ડેમ છે, એમાં નવા નીરની આવક છે થઈ હતી. આ વરસાદના પગલે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ તેમજ નાયકા ડેમ છે, આ બંને ડેમ છે એ ભરાઈ ગયા હતા. નાયકા ડેમના 8 દરવાજા છે એ પણ ખોલવામાં આવ્યા હતા.
બીજી જો જિલ્લાની વાત કરવામાં આવે તો ચુડા તાલુકામાં ભારે વરસાદને લઈને જે ખેડૂતોની જીવાદોરી સમાન વાસદ ડેમ છે એ પણ ઓવરફ્લો થયો હતો. તાલુકા પંચાયત કચેરીમાં પાણી છે એ ઘૂસી ગયા હતા. તાલુકા પંચાયતની કચેરીમાં પણ પાણી છે ભરાઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ એવું કોઈ નહોતું બન્યું. સાથે સાથે ચોટીલામાં તળાવમાં ફસાયેલા વૃદ્ધ છે એનું રેસ્ક્યુ કરાવી. જલારામ મંદિર પાસેના તળાવમાં વૃદ્ધ છે એ ફસાયો હતો, એનું રેસ્ક્યુ છે એ કરી લેવામાં આવ્યું હતું. એટલે ચોટીલામાં પણ સારો એવો વરસાદ છે થયો હતો. સાથે સાથે થાનગઢમાં ખાખરાળી ગામના જે 50 પરિવાર જે ગામની સીમમાં જે પોતાનું ખેતર છે ત્યાં રહેતા હોય છે, કાચા રસ્તે રોજ હાલીને જતા હોય છે, આ તમામ લોકો છે એ ફસાયા હતા કારણ કે કાચા રસ્તે એકાએક પાણી છે એ ફરી વળ્યું હતું. હાલ આ તમામ બાળકો છે સ્કૂલે પણ નથી જઈ શકતા. એમની અનેક વખત માંગણી છે કે અહીંયા અમને પુલ છે એ બનાવવામાં આવે. બીજું જો જિલ્લાની વાત કરવામાં આવે તો સારા એવો વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. સાથે સાથે જિલ્લાની ટીમ એટલે કે વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટરે આખા જિલ્લામાં સ્ટેન્ડ બાય ટીમો રાખી અને જિલ્લામાં સ્ટેન્ડ બાય છે તંત્ર, અને કારણ કે ખૂબ વરસાદ વરસ્યો છે. 4 જિલ્લા સૌરાષ્ટ્રના તરબોળ થઈ ચૂક્યા છે. એની સાથે સાથે કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને ભુજમાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય એમ ભુજને આજે તરબોળ કરી દીધું છે. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભુજમાં પાણી ભરાયા છે. ભુજ શહેર પાણી થઈ ચૂક્યું છે. આ ભુજ શહેરના દ્રશ્યો છે. મેઇન રસ્તો બસ સ્ટેન્ડનો રસ્તો છે કે જ્યાં અત્યારે રસ્તો ક્યાં છે એ શોધવો અઘરો પડે. જો કે આ વરસાદી કહેરના નહીં પણ આ વરસાદી મહેરના દ્રશ્યો છે. અને થોડો જ્યારે વરસાદ વરસતો હોય તો થોડું ઘણું વોટર લોગિંગ થતું પણ હોય છે. પણ મહત્વનું એ છે કે આ રોકાયા પછી વરસાદ રોકાયા પછી પાણી જલ્દી ઉતરી જવું જોઈએ તો શહેરીજનોને હેરાનગતિ ન થાય. બાકી વરસાદ વરસી રહ્યો છે અને કચ્છવાસીઓ ભુજવાસીઓ ખુશખુશાલ છે. કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે તો ભુજમાં પણ પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે. જે રીતે ભુજમાં વરસાદ પડ્યો છે તેના કારણે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા પણ અત્યારે જોવા મળી રહી છે. દર વર્ષે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જોઈ શકાય છે તે પ્રમાણે સિઝનનો પહેલો વરસાદ છે. સિઝનના પહેલા વરસાદની અંદર અત્યારે બસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે અત્યારે જોવા મળી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં સ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે. અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસાશે તો ભુજમાં પણ જે રીતે 15-20 મિનિટથી સતત વરસાદ પડ્યો છે તેના કારણે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને કચ્છમાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ભુજમાં પણ મેઘરાજાનું આગમન થયું છે અને તમે દ્રશ્યો જોઈ શકો છો કે ભુજના બસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે. સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે અને અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે બસ સ્ટેશન વિસ્તારની અંદર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા 21 લાખ રૂપિયા ભુજમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી અને પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે ભુજમાં કોઈ પણ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે શહેરના અનેક વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવા પંથકની અંદર ભારે વરસાદ પડવા પામ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો સમખેડી સહિત કાંઠા વિસ્તારની અંદર વરસાદ પડવા પામ્યો છે. જે ગામડાઓની વાત કરવામાં આવે તો શિકારપુર, જૂના કટારિયા, સુરજબારી, આ ધોઈ, ઘરાણા સહિતના ગામે પંથકની અંદર ભારે વરસાદ પામ્યો છે. ત્યારે તાલુકા પંથકની અંદર વરસાદ પડવાની સાથે સાથે ગરમીમાંથી લોકોને શાંતિ મળી છે. ત્યારે બીજી તરફ વરસાદ થતા ખેડૂતોની અંદર હાલ ખુશાલી જોવા મળી રહી છે. ત્યારે અમુક વિસ્તારની અંદર મુખ્ય બજારો નદી સમાન બની છે. રસ્તાઓની અંદર પાણી ભરાયા છે. તેવા 7 દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ. વિન્ડી શું કહી રહ્યું છે? વિન્ડીના માધ્યમથી આપને બતાવવું છે વિન્ડીનું અનુમાન શું કહી રહ્યું છે. અત્યારે આ સેટેલાઇટ તસવીર છે જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે. એની સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે ને એના કારણે આ સાનુકૂળ વાતાવરણ ચોમાસાને મળી રહ્યું છે. આ બાજુ બંગાળની ખાડીમાં પણ તમે જુઓ તો ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહેલી દેખાય છે. આ બાજુ અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી જ્યારે ભેજ મળી રહ્યો છે ત્યારે સાનુકૂળ વાતાવરણ ગુજરાતમાં ચોમાસા માટે અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યારે આ એક સિસ્ટમ છે એ સક્રિય છે ને એ અત્યારે ગુજરાત ઉપર વરસાદ આપી રહી છે. ભાવનગરમાં પણ અત્યારે વરસાદ ચાલુ હોય એવી શક્યતા અત્યારે બતાવાઈ રહી છે. આ બાજુ જુનાગઢ જિલ્લામાં, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ. પણ આવનારા દિવસોમાં ક્યાંક એવો વરસાદ વરસી શકે છે ગુજરાતમાં શું કહી રહ્યું છે વિન્ડીનું અનુમાન એક નજર એના ઉપર કરીએ તો આજે સાંજ સુધીમાં જે અત્યારે દેખાઈ રહ્યું છે આ બાજુ મહેસાણા
એટલે કે ઉત્તર ગુજરાતની અંદર પણ સારો એવો વરસાદ મધ્યમ અથવા તો મધ્યમથી થોડો ફાસ્ટ વરસાદ વરસી શકે છે. મહેસાણા છે એની આસપાસ, આ બાજુ રાધનપુર સુધી પાટણના, આ બાજુ હિંમતનગરમાં એક સારી સિસ્ટમ છે. અમદાવાદમાં પણ, અમદાવાદને એની આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ સાંજ સુધીમાં વરસે એવી શક્યતા દેખાઈ રહી છે. આવતીકાલ સવારમાં લગભગ 5 વાગ્યાની આસપાસ આ બાજુ મહેસાણામાં ભારે વરસાદની શક્યતા બતાવાઈ રહી છે. મહેસાણા અને એની આસપાસના વિસ્તારની અંદર છેક પાટણ સુધી, સિદ્ધપુર સુધીની આ સિસ્ટમ દેખાઈ રહી છે. અને આ બાજુ જો તમે આવો તો અમદાવાદની અંદર પણ સારો એવો વરસાદ, અમદાવાદ, ગાંધીનગર, છેક આ બાજુ કપડવંજ સુધી સારો એવો વરસાદ આવતીકાલ સવારે વહેલી સવારમાં વરસે એવી શક્યતા વિંડીનું અનુમાન છે. અને આ છેક ગોધરા સુધી આ સિસ્ટમ વરસાદ આપી શકે છે એવું અનુમાન આવતીકાલનું છે. અને એની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ વરસે એવી શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સારો એવો વરસાદ, એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. 19 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિંડીનું જે અત્યારે અનુમાન કહી રહ્યું છે એ પ્રમાણે. અને 3-4 દિવસ પછી થોડું કદાચ રાહત, થોડા સૂર્યનારાયણના દર્શન થાય. ઓવરકાસ્ટ અત્યારે જે છે, વાદળછાયું વાતાવરણ છે, એનાથી થોડીક ઉઘાડ નીકળે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. આ જે ક્લાઉડ્સ છે અત્યારે ગુજરાતના વાતાવરણને, ગુજરાતના આકાશને ઘેરી રહ્યા છે. અને આ લોઅર ક્લાઉડ કે જે વરસે એવા વાદળો છે. અને 19 તારીખનું આ અનુમાન છે, 1 વાગ્યાની આસપાસ 20 તારીખનું અનુમાન છે, વહેલી સવારે 1 વાગે દક્ષિણ ગુજરાતમાં દાહોદથી શરૂ કરી અને છેક આ બાજુ મુંબઈ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે 3 દિવસ તો હજી પણ ભારે વરસાદ ગુજરાતમાં વરસે એવી શક્યતા વિંડીનું અનુમાન દર્શાવી રહ્યું છે. 3 દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ને એમાં પણ ભાવનગર અને અમરેલી જિલ્લાને તરબોળ કરી દીધા છે. છેલ્લા 3 દિવસથી ભાવનગરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. એવો વરસાદ કે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. 24 કલાકમાં શેત્રુંજી ડેમ અને એની સાથે સાથે રજવર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને અત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ આખો ભરાઈ ગયો છે. આ ડ્રોનના અદ્ભુત, ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. અને જ્યારે પણ નદીમાં પૂર આવતું હોય છે કે ડેમ ઓવરફ્લો થતો હોય, ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય, એ દ્રશ્યો એટલા આહલાદક હોય છે, એ દ્રશ્યો એટલા સુંદર હોય છે કે જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે. અને ડેમની ઉપર તમને લોકો પણ જોવા મળશે. આ અદ્ભુત નજારો જોવા માટે લોકો આવ્યા હતા. ત્યાં ડેમના પાળા ઉપર, ડેમના દરવાજા ઉપર પહોંચ્યા હતા, એ પુલ ઉપર. અને રજવર ડેમ, આ ડેમ પણ માત્ર જ કલાકોમાં ભરાઈ ગયો છે. ખૂબ મોટો ડેમ છે, પણ ડેમ ભરાઈ ગયો થોડા જ કલાકોમાં. એટલે એના પરથી અંદાજો લગાવી શકાય છે કે ભાવનગર જિલ્લાને મેઘરાજાએ કેવું ધમરોળ્યું છે. જો હજુ આ આગાહી ભાવનગર અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કરવામાં આવી છે અને આજે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગની છે. ગઈકાલે માત્ર 24 કલાકમાં પડેલા વરસાદને કારણે ભાવનગર જિલ્લાના જે જળાશયો છે એમાં મોટાભાગના જળાશયોમાં પાણીની આવક વધુ માત્રામાં થતાં દરવાજા ખોલવી પડે તે પ્રકારની સ્થિતિ થઈ છે. આ રજાવડા ડેમ છે જે શેત્રુંજી ડેમની બિલકુલ નજીક આવેલો છે. આ ડેમના પણ 4 દરવાજા અત્યારે ખુલ્લા છે. ગઈકાલે મોડી રાત્રે 8 દરવાજા ખોલવામાં, અત્યારે પાણીની આવક ઉપરવાસમાંથી ઘટતા એ દરવાજા ઘટાડી અને 4 કરવામાં આવ્યા છે, જેથી કરી અને રૂલ લેવલ મેન્ટેન થાય. સ્વાભાવિક રીતે જ આટલા વિસ્તારની અંદર અલગ અલગ 3 જેટલા ડેમો આવેલા છે કે 3 ડેમોમાં પાણીની ભરપૂર શું ફાયદો થાય? 8 દરવાજા છે અને ખેડૂતને તો રાહત છે, પણ પાણી તો વધે જ છે. હજી 4 બાણ અહીંયા ખુલ્લા છે. આ કયો ડેમ છે? અને ખાસ આજુબાજુમાં 3 જેટલા અલગ અલગ ડેમો પણ આવેલા છે. રજાવળ, ખારો અને શેત્રુંજી. અને ખારો ઓવરફ્લો છે અને રજાવળ ઓવરફ્લો છે. શેત્રુંજીમાં શું સ્થિતિ છે? શેત્રુંજીમાં તો જે આવક તો ચાલુ છે, પણ દરવાજા આવી રહ્યું છે કારણ કે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે 24 કલાકમાં ભારે વરસાદ ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસી શકે છે. એટલે આ જળાશયોના રૂલ લેવલ અત્યારે મેન્ટેન કરાઈ રહ્યા છે. ને પહેલો જ વરસાદ એવો કે પહેલા જ વરસાદમાં એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવી પડી છે. જી હા, એનડીઆરએફની 5 ટીમો અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે. રાજકોટમાં 2, કચ્છમાં 1 ટીમ મોકલી દેવામાં આવી છે. એનડીઆરએફની જરૂર પડી છે. એવો જ આ પહેલો વરસાદ
ભાવનગરમાં એક ટીમ અને એક ટીમ બોટાદમાં પણ ડિપ્લોય કરવામાં આવી છે, કારણ કે ઘણા બધા ગામડાઓ બોટાદમાં પણ એવા છે જે સંપર્ક વિહોણા બન્યા છે. એની સાથે સાથે ભાવનગર જિલ્લામાં પણ અઢળક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. કેટલાય ગામોમાં તો પાણી ભરેલા છે અને પાણી કમર સુધી ભરેલા છે. લોકો તણાતા પણ આપણે જોયા છે, ગાડીઓ તણાતી આપણે જોઈ છે, રમકડાની જેમ તણાતા વાહનો જોયા છે. કેટલીય જગ્યાએ કોઝવે પસાર કરતી વખતે એટલે કે જોખમ ખેડતી વખતે પાણીનો ધસમસતો પ્રવાહ હોય અને એમાં વાહન ઉતારવામાં આવે ને એ વાહન તણાયાના કિસ્સાઓ પણ બની રહ્યા છે. એની સાથે સાથે બસો પણ તણાતી દેખાઈ રહી છે અને એ જ કારણ છે કે એટલો વરસાદ પહેલી જ ઇનિંગમાં જ્યારે ચોમાસું પ્રવેશ્યું, ચોમાસું પ્રવેશતા 3 દિવસ થયા છે આજે, અને એ ચોમાસાના પ્રવેશની સાથે જ પહેલી જ ઇનિંગમાં ધમાકેદાર ઇનિંગ અને 5 ટીમો ગુજરાતમાં NDRFની ડિપ્લોય કરવાની ફરજ પડી છે. આમાં કાલે બપોર પછીનો વરસાદ, પાણી પુષ્કળ આવ્યું અને આમાં ગોઠણે પાણી ઘરમાં, બહાર, બધી ફળીમાં બધી, અને કોઈ વસ્તુ લેવાની નથી. અનાજ 40-50 મણ બાજરો હતો એ પણ પલળી ગયો છે અને પાણી બહુ હતું આમાં બધી. બીજી ઘર વપરાશની કંઈ નુકસાની? કોઈ ગાડલા ગોદડા કોઈ વસ્તુ હોય એ બધું પલળી ગયું. આમાં કાલે બપોર પછીનો વરસાદ, પાણી પુષ્કળ આવ્યું અને વરસાદ 14 થી 15 ઇંચ પડ્યો અને ગામમાં નુકસાની ખેતીમાં ઘણી થઈ અને નેરાના પાણી ગામમાં ઘૂસી ગયા અને ઘરમાં કોઈને ઘર વખરીને એવું ગલામાં પાણી ઘરી ગયા હતા અને જમીનમાં બહુ નુકસાન થયું છે. આડાવળું પાણી. મારી દુકાનમાં નુકસાની 50,000-60,000ની નુકસાની છે. કરિયાણું, બીજું જે દુકાનમાં માવા હાથે, બીજું જે પાન માવાની દુકાન, કરિયાણું બધું ટોટલ વસ્તુ પલળી ગઈ છે. જે પાછળ નેરું. કાલે ઇંગોરાળા ગામમાં 11 વાગ્યાની આજુબાજુ 14 ઇંચ જેટલો વરસાદ અંદાજિત પડ્યો હશે, જેના કારણે ખેતરોમાં અને નદીઓમાં ભારે પૂર આવ્યું હતું, જેના કારણે ગામમાં અનેક જગ્યાએ વાડીઓમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન આવી ગયું. મને કાંઈ ખબર ન રહી. સીવો મીંડો રાયડું નાખો, મમ્મી બહાર નીકળી જાય, મમ્મી બહાર નીકળે એવી પોઝિશન અમારી હતી જ નહીં. છોકરો તણાઈ ગયો તો મેં કીધું એને હાથ પાડું, અવાજ મારું છું, ભાઈ સિવાય ક્યાં છો તો ભેહું જોડવા ગયો તો એ વિયો ગયો, માંડ બહાર નીકળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કેટલાક જિલ્લાઓ, તાલુકાની અંદર જે ગામડાઓ છે ત્યાં વરસાદે છે તારાજી સર્જી છે. હું ત્યારે આપને દ્રશ્યો દેખાડીશ કે અમરેલી તાલુકાના જે કાઠમા ગામ છે ત્યાં નટુપરી બાપુનું જે વસવાટ છે ત્યાં અત્યારે ગઈકાલે વરસાદના કારણે છે તે પૂર આવ્યું હતું, જેના કારણે ઘર વખરીનો સામાન પણ તણાઈ ગયો હતો અને સાથે પશુઓ હતા, 8 જેટલા પશુઓ પણ તણાયા હતા. અને હાલ નટુપરી આ બાજુ નડિયાદમાં પણ વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લા, મધ્ય ગુજરાત, ચરોતરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને નડિયાદ શહેરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. અહીંયા પણ વરસાદ વરસ્યો છે, આભમાંથી કાચું સોનું વરસ્યું છે, પણ નડિયાદ નગરપાલિકા અને નડિયાદના તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ પાણી તમે જોઈ રહ્યા છો એ કાળું પાણી છે, એટલે સ્વાભાવિક રીતે અંદાજ મારી શકાય છે કે ગટરના પાણી પણ અહીંયા બેક મારી રહ્યા હશે. પાણી નિકાલની વ્યવસ્થા નથી અને એટલે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. બાકી વરસાદથી લોકો ખુશખુશાલ થાય છે, તંત્રના કારણે હેરાન થાય છે. નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, પરંતુ નડિયાદની જે સમસ્યાઓ છે, મુખ્ય સમસ્યાઓ છે, જે સમસ્યાઓ વર્ષોથી નડિયાદવાસીઓ ભોગવી રહ્યા છે, તે સમસ્યાઓ હજુ પણ ઠેરની ઠેર છે. તેનું કોઈ જ હલ નિરાકરણ નથી આવ્યું. આપ મારી પાછળ આપ જોઈ રહ્યા છો તે દેસાઈ વગોર રબારીવાડ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર તમામ હોસ્પિટલો આવેલી છે. એ હાડકાની હોસ્પિટલ હોય, પ્રસૂતાની હોસ્પિટલ હોય, બાળકોની હોસ્પિટલ હોય કે કોઈ પણ રોગની હોસ્પિટલ હોય, આ તમામ હોસ્પિટલો આ વિસ્તારમાં આવેલી છે. અને આ વિસ્તારની હાલત આપ આ જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રકારની હાલત છે. થોડોક જ વરસાદ પડે અને આ જ વિસ્તારની અંદર ઢીચણસમા, કેડસમા પાણી ભરાઈ જાય છે અને તમામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. વર્ષોથી આવું ચાલે છે. પાણી વરસાદ પડે એટલે પાણી ભરે જ જાય છે. અને અહીંયા લોકોને કેવી તકલીફો પડે? તકલીફ તો પડવાની જ ને. જે અંદર દવાખાના લોકોને બધાને તકલીફ તો પડવાની જ આવવા જવા માટે. આ સમસ્યાનો કશો ઉકેલ છે જ નહીં. વર્ષોથી બધા કે કરે છે ઉકેલ થાય, પણ કશો થયો નહીં હતો. બરાબર. આ ખબર છે ને. અને આ બાજુ આણંદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. આણંદના પેટલાદ શહેરમાં વરસાદ વરસ્યો. પેટલાદ શહેરમાં વરસાદ જ્યારે આભમાંથી વરસવાનો શરૂ થયો, કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, લોકો ખુશખુશાલ થયા હતા. પણ
તંત્રના અણાવડતના કારણે પેટલાદના રસ્તાઓ પાણી થઈ ગયા છે. લોકો હેરાન પરેશાન થતા અહીંયા જોવા મળી રહ્યા છે. જોકે વરસાદની મજા માણવી કે પછી પોતાનો માલ સામાન બચાવવો એ દ્વિધામાં અહીંયા લોકો જોવા મળ્યા હતા. ખેતરમાં વાળા મારી દુકાન છે, હવે પાણી ભરાય છે તો જવાવાળો નિકાલ બિલકુલ છે ને જવાનું તકલીફ પડે છે. નગરપાલિકાને વિનંતી કરીએ કે આવીને જોઈ જાય ને એનો નિકાલ કરે એવું. તમારી દુકાનો લગી પાણી આવી ગયા છે? ઉતલા પાણી ભરે છે. પેટલાદ પંથકમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાત્રિના સમયે પડેલા ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આપને સીધા દ્રશ્યમાં બતાવી દે કે જાત્રાના વળથી કાલકાગર જવાના માર્ગ ઉપર હાલ ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. દુકાનો આગળ પણ વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા દુકાનદારોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જીતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ. ગઈકાલ રાતથી અમદાવાદ શહેરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ગઈકાલ રાતથી અમદાવાદમાં મેઘાવી માહોલ જામેલો છે, પણ મહાનગરપાલિકાના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચોમાસું આવે એ પહેલા જ બધું જ કામ પૂરું કરી દેવાનું હોય. પ્રી મોન્સૂન કામગીરી એટલે ન માત્ર ગટરોની સફાઈ, પણ જેટલા પણ ખાડા છે, રોડ રસ્તાના કામ બાકી છે એ પણ પૂરા કરી દેવાના હોય. પણ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર, આ સ્માર્ટ તંત્ર કદાચ આ વાત સમજતું નથી અથવા તો સમજે છે તો કરવા નથી માંગતું. આ હાટકેશ્વર વિસ્તાર છે અમદાવાદનો કે એક બાજુ જ્યાં પાણી ભરાય છે અને બીજી બાજુ ખાડા ખોદેલા છે. લોકોની પરેશાનીનો અહીંયા કોઈ પાર નથી. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ અમદાવાદ શહેરના અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં આગળ ખોદકામ કર્યા પછી હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું અને આ જ ક્રમથી સોસાયટીમાંથી બહાર નીકળવાનો રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારના છે કે જ્યાં આગળ આર્યવ્રત સોસાયટી આવી છે, મોહનકુંજ સોસાયટી આવી, આવી અનેક સોસાયટીઓ આવેલી છે કે જ્યાં આગળથી બહાર નીકળવાના રસ્તા બંધ થઈ ચૂક્યા છે. એવી પરિસ્થિતિ ખરાબ થઈ છે કે ઇમરજન્સીના સમયમાં એમ્બ્યુલન્સ પણ આ રસ્તા ઉપર આવી શકે તેમ નથી. અનેક વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ, જેના કારણે સ્થાનિકો પરેશાન છે અને કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક સ્થાનિકો સાથે સીધી વાત કરશું. કેટલા સમયથી આ મુશ્કેલી પડી રહી છે અને શું કારણ માનો છો? 28 મેથી આજે 17 જૂન થઈ. જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે એમ કહેવામાં આવેલું કે આ કામ 15 દિવસની અંદર વધુમાં વધુ એમ કે સમય લાગશે અને અમે પૂરું કરી દઈશું. પણ આજે એ વાતને 28 તારીખથી આજનો સમય ગણીએ તો 4 દિવસ એને 17-21 દાડા થયા. અહીં આવીને એમસીની ટીમ જો અહીંયા આવીને જુએ તો એમને ખબર પડે કે એમની ગાડી કેવી રીતે અહીંયા આવી શકે. અને ભુવાઓ એટલા પડ્યા છે કે જો અહીંયા વ્યવસ્થિત માટીકામ અને બધું વ્યવસ્થિત તાત્કાલિક યુદ્ધના ધોરણે ન કરવામાં આવે તો જાનહાનિ પણ થઈ શકે તેમ છે. આ બાજુ બોટાદને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે અને બોટાદ શહેર પણ પાણી થઈ ગયું છે. મુખ્ય માર્ગો ઉપર, શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. જ્યોતિગ્રામ સર્કલ, નાગલપરા દરવાજામાં પાણી ભરાયા છે. જાણે કે નદીનો પ્રવાહ જતો હોય આ રોડ ઉપરથી, એવું લાગી રહ્યું છે જાણે શહેરની વચ્ચેથી નદીનો પ્રવાહ વહેતો હોય. એવા દ્રશ્યો અત્યારે બોટાદમાં જોવા મળી રહ્યા છે. બોટાદ શહેરની વચ્ચોવચ્ચથી આ પાણીનો આવો પ્રવાહ વહી રહ્યો છે અને એની સાથે સાથે અહીંયા આગળ નદીનો પ્રવાહ પણ જાણે કે કાંઠા તોડી અને રસ્તા પર પહોંચી ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. નદી અત્યારે શહેરમાં ઘૂસી રહી છે. પૂરેપૂરું નદીનું વહેણ છે એ અત્યારે પુલ ઉપરથી વહી રહ્યું છે અને એની સાથે સાથે કેટલાક લોકો પણ અહીંયા દેખાઈ રહ્યા છે જે આ નદીમાં આવેલા ઘોડાપૂરને જોવા માટે અત્યારે ઉમટી પડ્યા છે. બીજી બાજુ શહેરના અંદરના રસ્તાઓના આ દ્રશ્યો છે કે જ્યાં પણ પાણી ભરાયેલા છે. ભારે વરસાદ, કદાચ અતિ ભારે વરસાદ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય એવો વરસાદ વરસ્યો છે અને એના કારણે બોટાદના હાલ બેહાલ થયા છે. હવે વાત કરવી છે વિસાવદરની પેટા ચૂંટણી. આમ તો પ્રચાર પડઘમ વિસાવદરની પેટા ચૂંટણીના શાંત થઈ ગયા છે, પણ અહીંયા વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા અને જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી આ વિવાદો કદાચ શાંત નહીં થાય. કદાચ પરિણામ પછી પણ વિવાદ થતા રહે. ભૂતકાળ તો આવું કહે છે, પણ આ બધા વચ્ચે પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા એક મોટો ટ્વિસ્ટ વિસાવદરની આ ચૂંટણીમાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે એમના કાર્યકર્તાઓને, એમના ઉમેદવારોને ખરીદવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોય. જોકે કોંગ્રેસે આ આરોપો ફગાવ્યા છે અને કોંગ્રેસનું કહેવું છે કે હાર ભાળી ગયેલી આમ આદમી પાર્ટી આવા તૂત કરે છે, આવા નાટક, આવા ધતિંગ કરે છે. લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હરદેવભાઈ વિકમાને પૈસા આપ્યા અને એવું કીધું
કે હરદેવભાઈએ વિડીયો બનાવીને એમ બોલવાનું કે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે, માટે તમે કોંગ્રેસના ઉમેદવારને અથવા ભાજપના ઉમેદવારને મત આપજો, આવો વિડીયો બનાવડાવવાનો. બદલામાં 2 લાખ રૂપિયા લલિત વસોયા, લલિતભાઈ કગથરા વગેરે લોકોએ ત્યાં હોટલમાં રહીને આપ્યા છે, જેનું મેં લાઈવ સ્ટિંગ ઓપરેશન કરેલું છે. મને મહેન્દ્રભાઈ ડોબરિયાએ ઓફર કરી હતી કે આપણે ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે અને મૂકવાનો છે અને તમારા મહામંત્રી તરીકે રાજીનામું આપવાનું છે, અને એણે મને 2 લાખ રૂપિયાની ઓફર કરી અને કે તમે આવો સાયોના હોટલે એને થયાવી અને 2 લાખ રૂપિયા લઈ જાઓ. ત્યારે હાર ભાળી ગયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાના જ કાર્યકર્તાઓને પૈસા આપી ઊભા કરી અને પોતાના જ રીતે ખોટે ખોટું બનાવટી સ્ટિંગ ઓપરેશન ઊભું કરવામાં આવેલું છે. આમાં કોંગ્રેસને કાંઈ લેવા દેવા છે નહીં. એ તદ્દન ખોટી વાત છે. અહીંયા તો સાયોના હોટલ વિસાવદરની અંદર ને એક પેલી 2 હોટલો છે, એટલે અહીંયા વિસાવદરમાં બીજી કોઈ સુવિધા ન હોવાથી અહીંયા ઘણા દિવસથી અમારા પ્રદેશના નેતૃત્વ અને આ ભાજપનું તેમજ આમ આદમી પાર્ટીના તમામ લોકો અહીંયા રૂમ ખાલી હોય એ પ્રમાણે ભાડે રહેતા હોય છે, એટલે અવારનવાર બધા લોકોની હોય છે. એમાં ઓપરેશન સ્ટિંગ ઓપરેશનની કોઈ વાત જ આવતી નથી. વિસાવદરની ચૂંટણી આપણે જાણીએ છીએ કે નાકનો સવાલ છે, પછી એ કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય. કેતન મારી સાથે જોડાયા છે અને નાક બચાવવા કંઈ પણ કરવા નેતાઓ અને પાર્ટીઓ કેતન તૈયાર થઈ જતી હોય છે. હવે ખરીદ ફરોખતના આરોપ લાગી રહ્યા છે ને એની સાથે સાથે કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે. આખરે શું આમાં સત્ય સામે આવી રહ્યું છે, શું જાણવા મળી રહ્યું છે? ખરેખર ઓફર કરાઈ છે, નથી કરાઈ, કોના આરોપો સાચા છે? ચોક્કસ નુપુર કે જે રીતે સીસીટીવી જોઈ શકાય છે કે એમાં સ્પષ્ટ દેખાય છે કે જે શાયોના જે હોટલ છે તેમાં રૂમ નંબર 205 નંબરના રૂમમાં લલિત વસોયા, મહેન્દ્ર ડોબરિયા અને હરદેવસિંહ વિકમાં જે ભોગ બનનાર છે, જે ફરિયાદી છે, તે તમામ લોકો રૂમમાંથી બહાર આવતા અંદર જતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ખરીદ ફરોશની કરવામાં આવતી હોય છે તે સંગઠનને મંત્રી છે વિકમાં, તેને ખરીદવા માટેની કોશિશ કરવામાં આવી છે. આ તમામ બાબતોની સાથે સાથે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્પષ્ટ રીતે જે છે સીસીટીવીમાં બેઠેલા જોવા મળે છે. તેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વાડોદરિયા પણ છે અને સાથે સાથે ભાજપના 2 મીડિયા કર્મીઓ પણ છે તે સ્પષ્ટ રીતે દેખાય છે. ક્યાંક ને ક્યાંક આ ગંદુ રાજકારણ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવા માટે આ સમગ્ર ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ અંગેની ફરિયાદ જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેમને ઓબ્ઝર્વર પાસે પણ કરી છે, ચૂંટણી અધિકારી પાસે પણ કરી છે. યોગ્ય તપાસ કરવામાં આવે, તે સમગ્ર બાબતને લઈને તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. ઉપરાંત જે રીતે સીસીટીવી સમગ્ર સામે આવ્યા છે તે સ્પષ્ટ દેખાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક જે આરોપો લગાવવામાં આવે છે તે સાચા છે. અને આ સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે લલિત વસોયા જે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તે, અને જે મહેન્દ્ર ડોબરિયા છે જે તાલુકા વિસાવદરના આપના પ્રમુખ રહી ચૂક્યા છે તે, અને જે વીકમાં, આ ત્રણેય જે છે રૂમની અંદર જતા પણ દેખાય છે, રૂમની બહાર આવતા પણ દેખાય છે. વાતચીત કરતા સમગ્ર બાબતને લઈને જે છે તે દેખાઈ આવી છે. એટલે સ્પષ્ટ રીતે જે આરોપો લગાવવામાં છે ક્યાંક ને ક્યાંક સાચા હોય તેવું લાગી રહ્યું છે. જી, તો હવે આવનારો સમય બતાવશે કે આરોપો સાચા છે, ખોટા છે, અથવા તો પછી હવે કોણે અહીંયા વધારે બળ કર્યું છે, કયો બળિયો અહીંયા આગળ જીતે છે, એ તો આવનારો સમય બતાવશે. મતદાનની તારીખ નજીક આવી રહી છે અને પરિણામ બતાવશે કે વિસાવદર પર હવે કોનું રાજ આવે છે. ખેર, ફરી પાછા વરસાદની વાત કરવી છે અને બોટાદમાં આપને લઈ જવા છે. બોટાદમાં જાણે કે મેઘરાજાએ સોંથ વાળી દીધો હોય એવું લાગી રહ્યું છે. બોટાદમાં ઠેક ઠેકાણે પાણી. કૃષ્ણસાગર તળાવ બોટાદમાં ઓવરફ્લો થયું છે. આ કૃષ્ણસાગર તળાવના દ્રશ્યો. ભારે વરસાદથી તળાવમાં પાણીની ઉપરવાસથી આવક થઈ છે અને એના કારણે તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને લોકો બરબાદ થઈ ગયા હોવાથી ગુહાર લગાવી રહ્યા છે કે સરકાર એમની કોઈ મદદ કરે.